સાહેબે બંધારણ બનાવ્યું છે ત્યારે બાબા સાહેબના એ વાક્ય મને યાદ આવે છે. બાબા સાહેબે કીધું હતું બંધારણ તો ખૂબ સારું, બધા જ વર્ગના, બધા જ જ્ઞાતિના બધા જ લોકોને આવરીને બનાવ્યું છે, પણ બંધારણને અમલ કરનારાઓની જ્યારે ઈચ્છા શક્તિ નહીં હશે તો આ બંધારણ કશું જ કામનું નથી રહેવાનું. અને આજે તમે જોઈ લો, આજે દેશમાં જે લોકો રાજ કરી રહ્યા છે, દેશની આઝાદીમાં એમનું કોઈ યોગદાન નહોતું, અને એ લોકો આજે રાષ્ટ્ર ભાવનાની, રાષ્ટ્ર પ્રેમની, દેશની અખંડિતતાની આપણી સાથે વાતો મોટી મોટી કરે છે. બંધારણમાં તમે જોશો, બંધારણમાં જ્યારે આદિવાસી સમાજમાંથી જયપાલસિંહ મુંડા આપણા સભ્ય હતા, એમણે બંધારણના આર્ટિકલ 371 અંતર્ગત આસામ, સિક્કિમ, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ જેવા રાજ્યોમાં અનુસૂચિત 371 અંતર્ગત એમણે દાખલ કરી. અનુસૂચિત 6 અંતર્ગત એ રાજ્યોની તમામ ગ્રામ સભાઓને સ્વતંત્ર સત્તા આપવામાં આવી, રૂઢિગત ગ્રામ સભાઓને પાવર આપવામાં આવ્યા, જિલ્લા પરિષદોને સત્તા આપવામાં આવી. કોઈ પણ પ્રોજેક્ટ ત્યાં આવે, કોઈ પણ યોજના ત્યાં મંજૂર થાય, એ ચાહે ડેમ હોય, જીઆઈડીસી હોય, જીએમડીસી હોય, રેલવે હોય, એરપોર્ટ હોય કે બુલેટ ટ્રેન હોય, ત્યાંની ગામ સભાની સંમતિ લેવાનું ફરજિયાત છે. ત્યારે ત્યાં કોઈ વડાપ્રધાન કાર્યક્રમ કરવા આવે, દેશના રાષ્ટ્રપતિ કાર્યક્રમ કરવા આવે, રાજ્યપાલ કાર્યક્રમ કરવા આવે કે રાજ્યના મુખ્યમંત્રી કાર્યક્રમ કરવા આવે, અનુસૂચિત 6 લાગુ છે. વિસ્તારમાં ગામ સભાની પરવાનગી ફરજિયાત લેવી પડે છે. કોઈ પણ પ્રોજેક્ટ ત્યાં મંજૂર થાય, એની જમીન સંપાદન કરતા પહેલા ગામ સભાની પરવાનગી લેવી પડે, એ વ્યક્તિની પરવાનગી લેવી પડે, આ પ્રકારે પબ્લિક હિયરિંગ કરવું પડે, પછી જ ત્યાં જમીન સંપાદન થાય છે. એ પાવર અનુસૂચિત 6 માં આપેલા છે, બંધારણની કલમ 371 માં આપેલા છે. ત્યારે આજે એ વિસ્તારનો આદિવાસી સમાજ આજે બચેલો છે. ત્યારે આજે ગુજરાતમાં પણ અંબાજીથી ઉમરગામના 14 જિલ્લાઓમાં બંધારણની કલમ 244 ની પેટા કલમ 13 ક અંતર્ગત આપણને અનુસૂચિત 5 ની જોગવાઈ કરીને બંધારણમાં આપણને આપી છે. સાથીઓ, આજે આઝાદીના 78 વર્ષ થયા, પણ આ સરકારોએ અનુસૂચિત 5 આજ દિન સુધી લાગુ નથી કરી. આજે સત્તામાં બેઠેલા લોકો પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને જ્યારે આ વિસ્તારમાં ડેમો બનતા હતા, આ વિસ્તારમાં કોરિડોર બને, ભારતમાલા પ્રોજેક્ટ બને, આ વિસ્તારમાં જ્યારે એરપોર્ટ આવવાનું હોય, આ વિસ્તારમાં કોઈ જીઆઈડીસી, જીએમડીસી આવવાની હોય, સત્તામાં બેઠેલા લોકો સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને મોકલીને બારોબાર આપણી જમીન આજે છીનવાઈ રહી છે. બંધારણમાં 1996 ના પેસા એક્ટની જોગવાઈ છે કે ગ્રામ સભાની પરવાનગી ફરજિયાત હોવી જોઈએ, પબ્લિક હિયરિંગ થવું જોઈએ અને એની સંમતિ હોય તો જ જમીન સંપાદન થાય. પણ આજે એનો કોઈ અમલ કરતું નથી. આજે 1983માં જે 73 AA માટેનો કાયદો બન્યો, એમાં આદિવાસીઓની જમીનો બીજા કોઈ ખરીદી ના શકે અને આદિવાસીની જમીન બીજા કોઈ વેચી ના શકે, એ કાયદા અંતર્ગત આજે આપણને પ્રાવધાન મળ્યા. પણ તમે આજે જોઈ લો, દરેક જિલ્લાના કલેક્ટરો 73 AA ની જમીનો બારોબાર એમના દસ્તાવેજો બનાવીને આપી રહ્યા છે. ત્યારે સાથીઓ, આપણે બધાએ જાગવાની જરૂર છે. એ ચાહે અનામતની વાત હોય, આજે અનામતમાં 40% લાવો તો જ આપણને એ ભરતીમાં લેવાની વાત છે. ત્યારે આ રોસ્ટર પદ્ધતિ બાબતે પણ આવનારા દિવસોમાં આપણે જાગવું પડશે. ત્યારે સાથીઓ, વધારે વાત એના પર આપણે કરવી પડશે કે આજે બંધારણ દિવસ હતો અને આપણને જે બંધારણમાં સંવિધાનિક પ્રાવધાનો મળ્યા છે, જળ જંગલ જમીન પરના અધિકારો મળ્યા છે, ખનિજો પરના અધિકારો મળ્યા છે, એની આજ દિન સુધી અમલવારી નથી થઈ. આજ દિન સુધી આપણે અધિકારો માટે લડીએ છીએ. આજે તમે દેશની હાલત શું છે જોઈ લો. આજે આપણે દેશના નાગરિક છે એ સાબિત કરવા માટે તમારે કેટલા જાતના પુરાવા આપવા પડે છે? આપવા પડે છે કે નથી આપવા પડતા? પાછળ મારો અવાજ આવે છે? આજે તમે દેશના નાગરિક છો એ સાબિત કરવા માટે તમે જોઈ લો, શરૂઆતમાં તમારે નામ લખાવો એટલે તમારે પહેલા શરૂઆતમાં જન્મનો દાખલો માંગે, આવકનો દાખલો માંગે, જાતિનો દાખલો માંગે, સ્કૂલનું સર્ટી માંગે, રેશન કાર્ડ માંગે, આધાર કાર્ડ માંગે, ચૂંટણી કાર્ડ માંગે,
તમારી પાસે પાન કાર્ડ માગે, આઈટી રિટર્ન માગે, તમારી પાસે કટિયા માગે, પંચાયતનો રહેઠાણનો દાખલો માગે, ઘરવેરાની પાવતી માગે, લાઇટ બિલ માગે, અને તમે જ્યારે કોઈ લાભ લેવા જાઓ મામલતદાર સાથે તમે ઊભા હોવ તો પણ મામલતદાર કહે કે તમે જીવતા છો એનો દાખલો, હયાતીનો દાખલો લઈ આવો, પછી તમને અમે તમારા ટેક્સમાંથી યોજનાનો લાભ આપીશું. થાય છે કે નથી થતું? થાય છે ને? ત્યારે આપણે હયાત છે એનો પુરાવો, આપણે નાગરિક છે એના પુરાવા માટે એક થેલો લઈને આપણે નીકળવું પડે, અને આપણે બધાએ અડધી જિંદગી એ કાગળિયા ભેગા કરવામાં જતી રહે એવી પરિસ્થિતિ આજે આપણી છે. આજે કડાણા વિસ્તારના લોકો પોતાના જાતિના દાખલાઓ માટે વર્ષોથી લડે છે. સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે કે ખોટી વાત છે? જ્યારે કડાણા ડેમ બન્યો અને એ કડાણા ડેમમાં ગામડાઓ વિસ્થાપિત થયા, જમીનો સારી જમીનો ડૂબી ગઈ, ગામો વિસ્થાપિત થયા, સમાજ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે છિન્ન ભિન્ન થઈ ગયા અને વિસ્થાપિત થયા. સરકારે કીધું તમને જમીન સામે જમીન આપીશું, સિંચાઈનું પાણી આપીશું, એક પરિવારમાંથી એક જણને નોકરી આપીશું. કોઈને કડાણા ડેમમાંથી નોકરીને જમીન મળી છે ભાઈ? કોઈને પાનમ ડેમ વિસ્થાપિત વાળાને જમીનો મળી છે? તમને નોકરી મળી છે? જ્યારે પણ દેશને જરૂર પડી, જ્યારે પણ પ્રદેશને વિકાસની જરૂર પડી, એ ચાહે નર્મદા ડેમ હોય, કડાણા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, પાનમ ડેમ હોય કે કરજણ ડેમ હોય, આદિવાસી સમાજ વિસ્થાપિત થયો છે, જમીનો આપી છે, પણ આજે આદિવાસી સમાજને એ વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી. આજે આદિવાસી સમાજને વિસ્તારમાં શાળાની ઓરડા નથી, શાળામાં ભણાવવાવાળા શિક્ષકો નથી. આજે કુપોષણથી આદિવાસી સમાજના બાળકો પીડાય છે, આજે સિકલ સેલથી બાળકો પીડાય છે, આજે દવાખાનાઓમાં ડોક્ટરો નથી. આજે પણ યુવાનો રોજગારી માટે આંદોલનો કરે છે, આજે રોડ માટે આંદોલનો કરે છે, તો તે ડબલ એ માટે આંદોલનો થાય છે, આજે સ્કોલરશિપ માટે આંદોલનો થાય છે. ત્યારે મારા સાથીઓ, મારા યુવાન મિત્રોને હું કહેવા માંગુ છું, આપણે ક્યાં સુધી આંદોલન કરીશું? ક્યાં સુધી લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ? ક્યાં સુધી આવેદન નિવેદન, ક્યાં સુધી હાયરે સરકાર હાય કરીશું? મારા સાથીઓ, આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત આવે છે, તમે તૈયાર થઈ જાઓ. હવે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી. હવે આ લોકો પરથી આપણે સત્તા લેવાનું થાય છે, અને એ સત્તા આપણે બધાએ લઈ લેવાની છે. હવે સત્તા આપણે લેવાની છે. તમે જોયું હશે, આપણા પ્રદેશના આપણા જ એમએલએ જ્યારે આ ગુજરાતના શિક્ષણ મંત્રી હતા, આદિજાતિ મંત્રી હતા, એમની અધ્યક્ષતામાં જ 28/10/2024 રોજ એક પરિપત્ર એમણે બહાર પાડ્યો આપણા મંત્રીએ, અને એમણે કીધું કે જે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે, જે મેડિકલ કરે છે, સિવિલ કરે છે, બીએ કરે છે, બીએડ કરે છે, બીએસસી કરે છે, એમએસસી કરે છે, જે લોકો પીટીસી કરે છે, બીએડ, જે લોકો એમએસડબલ્યુ, બીએસડબલ્યુ કરે છે, એમના માટે સરકાર તરફથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી, તે આજેથી અમે બંધ કરીએ છીએ એમ કરીને 28/10/2024 રોજ આપણા મંત્રીએ પરિપત્ર બહાર પાડ્યો. આપણું 3,410 કરોડ રૂપિયા વર્ષનું બજેટ હતું, છતાં એમણે એવું કીધું કે આદિવાસી વિદ્યાર્થીઓના ઉત્થાન માટે, આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અમારી પાસે બજેટ નથી. ત્યારે ભાજપની સરકારને હું કહેવા માંગુ છું, હમણાં નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા આવ્યા, એમણે જાહેરાત કરી કે અમારી સરકાર આદિવાસીઓના શિક્ષણ અને ઉત્થાન માટે પ્રયાસો કરશે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું કહેવા માંગુ છું, અમારું 3,410 કરોડ 2024 બજેટ હતું, એમાંથી માત્ર તમારા આદિજાતિ વિકાસ વિભાગે 929 કરોડ જ અમારા પાછળ ખર્ચો કર્યો છે. જે વધારાનું બજેટ તમે વાપર્યું છે એ તમારી રથયાત્રાઓમાં, તમારી સભાઓમાં, તમારી ગૌરવ યાત્રાઓમાં, તમારા વિકાસ મહોત્સવમાં, તમારા માર્ચ યુનિટીમાં આદિવાસીઓનું બજેટ તમે વાપર્યું છે, જેના કારણે આજે અમારા આદિવાસી યુવાનોને શિષ્યવૃત્તિ નથી મળતી. ત્યારે મારા વાલીઓ, મેં તમને કહેવા માંગુ છું કે આ માનસિકતા ધરાવતી સરકાર આદિવાસી યુવાનો ભણે નહીં, આગળ વધે નહીં, એમની જે માનસિકતા છે એ માનસિકતા દૂર કરવાની જગ્યાએ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે દૂર કરવા માટે બહાર આવવું પડશે. હમણાં મંત્રીમંડળ બદલાયું અને મંત્રીમંડળ એમણે બદલ્યું
આખું ને આખું મંત્રીમંડળ બદલ્યું ને નવા મંત્રીઓ બીજા 4 આપણા વિસ્તારમાંથી મૂક્યા, પણ સરકાર મંત્રીમંડળ બદલશે એમાંથી આપણો કોઈનો ઉદ્ધાર થવાનો નથી. આપણે 2027માં આખે ને આખી સરકાર બદલી દેવા માટે આપણે તૈયાર થઈ જવાનું છે. સાથીઓ, તમે બધાએ જોયું હશે આ પ્રકારની વાતો અમે સરકારમાં કરીએ. એક બાજુ સરકાર વિકાસ 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 ની વાતો કરે, એક બાજુ ગુજરાત મોડલની વાતો કરે, એક બાજુ વિશ્વગુરુ બનવાની વાતો કરે, એક બાજુ પડેગા ઇન્ડિયાની વાતો કરે, બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે. અને આપણે જ્યારે શિક્ષકોની માંગણી કરતા હોય, આપણે જ્યારે શાળાની માંગણી કરતા હોય, આપણે મનરેગા કૌભાંડની વાતો કરતા હોય, આપણે નળ સે જલમાં થયેલા કૌભાંડની વાતો કરતા હોય, એનું આંદોલન થતું હોય, અમે આગેવાની કરતા હોય, ટેટ પાસ પરીક્ષાર્થીઓને કાયમી ભરતી થાય એની માંગ કરતા હોય, તો આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ગમતું નથી. આ હર્ષભાઈ સંઘવીની પોલીસને ગમતું નથી, એમની સરકારને ગમતું નથી અને અમને જેલોમાં નાખવામાં આવે છે. તમે જોયું હશે 2023માં પણ એક ખોટા કેસમાં મારા ધર્મપત્ની, મારી બહેનો, એમના જમાઈઓ, મારો પીએ, મને બધાને જેલમાં નાખી દેવામાં આવ્યા, દબાવવામાં આવ્યા, ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું તમે આદિવાસી સમાજનો અવાજ કેમ બનો છો, તમે સંવિધાનની વાત કેમ કરો છો, તમે નર્મદાના પાણીની વાત કેમ કરો છો, તમે ઉકાઈના પાણીની વાત કેમ કરો છો, તમે કડાણાના વિસ્થાપિતની વાત કેમ કરો છો, તમે કોરિડોરને કેમ જમીન આપતા નથી, તમને જેલ વેઠવી પડશે. અને એ જ પ્રકારે ગયા વર્ષે પણ હમણાં તમે જોયું હશે જુલાઈની 7મી તારીખે મને એ લોકોએ ઓફિસે બોલાવ્યા અને પૂર્વ પ્લાનિંગ સાથે મારા પર ખોટો કેસ કર્યો. એક સામાન્ય બાબત મામલતદાર ટેબલ પર જામીન આપીને મોકલી દે, એની જગ્યાએ 307 મારા પર લગાડી દેવામાં આવી. મને રાજપીપળા જેલમાં નહીં, ડેડિયાપાડા જેલમાં નહીં, મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો. સયાજીરાવ ગાયકવાડે અંગ્રેજો વખતે એના પહેલા બનાવેલી જેલમાં ખંડર હાલતમાં એકલી કોટરીમાં મને રાખવામાં આવ્યો. મને યાતનાઓ આપવામાં આવી, મારો પરિવાર દુખી, મારા કાર્યકરો દુખી, મને જામીન ના મળે, મારા વકીલોને કોર્ટમાં ના જવા દે, મારા માટે આંદોલન કરે એમને જેલોમાં નાખી દે, એમના મોબાઈલો જમા થઈ જાય, મને જેલમાં મળવા માટે કોઈને પરમિશન નહીં, મારા વકીલોને મળવા ના દે, મને દબાવવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું તમારે 3 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે, તમારે 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. અને મેં જેલમાં, સાથીઓ તમે જોયું હશે, મેં વગર ગુને, સાથીઓ જેલોથી અમે ડરતા નથી, અમારા સાથીઓ જેલોથી ડરતા નથી, પણ જ્યારે વગર ગુને જેલ વેઠવી પડે, વગર જૂને યાતનાઓ વેઠવી પડે, જ્યારે દુઃખ થાય છે. અને એ દુઃખ સાથે અમે 80 દિવસ સુધી જેલમાં રહ્યા, એકલી કોટડીમાં રહ્યા, અંધારી કોટડીમાં રાખવામાં આવે, યાતનાઓ આપવામાં આવે અને 2 વર્ષ સુધી રાખવાનું એમનું આયોજન હતું. પણ તમારા બધાના આશીર્વાદ હશે, ઉપરવાળાની મહેરબાની હશે, હું છૂટીને આવ્યો ને તમારી વચ્ચે આવ્યો. ત્યારે આ સરકાર દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરે છે. આ ઉત્તમ દાખલો છે. માંડ માંડ તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ ભાજપના નેતાઓ એમની પોલીસ ખોટા સગોદનામા કર્યા. કહેવામાં આવ્યું કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં નહીં ફરવા દેવાનું, એને અંબાજીથી ઉમરગામથી દૂર રાખો. અને તમે જોયું હશે આજે હું ડેડિયાપાડા નથી જઈ શકતો. મને આ લોકોના ખોટા સોગંદનામાના કારણે મારો જે મત વિસ્તાર છે, મારું જે ડેડિયાપાડા છે, જે લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપ્યા, જે લોકોએ મને 34 વર્ષમાં ધારાસભ્ય બનાવ્યો, એમની વચ્ચે એમના સુખ દુઃખમાં આજે હું જઈ નથી શકતો. ત્યાં મારી ઓફિસ છે, મારું ગામ છે, ત્યાં મારું ઘર છે, મારો પરિવાર છે, ત્યાં હું જઈ નથી શકતો. અને અનેક વાર એ લોકો હજુ પણ મને કહે છે, એમના નેતાઓ ધમકી આપે છે, એમના આઈપીએસ અધિકારીઓ ધમકી આપે છે, તમે મોદી સાહેબ વિશે બોલો છો, તમે ભૂપેન્દ્રભાઈ પટેલ વિશે બોલો છો, તમે પોલીસમાં સામે બોલો છો, તમને આવનારા દિવસોમાં ડેડિયાપાડામાંથી તો અમે કાઢ્યા જ છે, આવનારા દિવસોમાં તમને નર્મદા જિલ્લાની બહાર પણ અમે મોકલી દઈશું, ગુજરાતની બહાર પણ અમે મોકલી દઈશું. ત્યારે પોલીસ અધિકારીઓને, એ ભાજપના નેતાઓને, એમના મુખ્યમંત્રીને, એમના નાયબ મુખ્યમંત્રીને હું કહેવા માંગુ છું, તમે મને નર્મદામાંથી કાઢી નાખશો, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મને ગુજરાતમાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા મારા લોકોના દિલમાં રહે છે.
સાથીઓ, આ યાતના અમે વેઠીએ છીએ. આ આમ આદમી પાર્ટી, એમના અરવિંદ કેજરીવાલ, અમારા કાર્યકરો, અમારો પરિવાર દુઃખી હતો, વ્યથિત હતો, પણ તમારો બધાનો સહકાર અમને મળ્યો. તમે બધાએ અમારા માટે પ્રાર્થના કરી, અમારા માટે દુઆ કરી, અમારા માટે ઉપવાસ કર્યા, અમારા માટે માનતા રાખી, વ્રત રાખ્યા, અને અમે આજે છૂટીને તમારી વચ્ચે આવ્યા છે. ત્યારે તમને કહીએ છીએ, આ ચૈતર વસાવા, એના શરીરમાં જ્યાં સુધી લોહી ચાલશે ત્યાં સુધી આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો માટે